મે મહિનો સ્ટાર્ટ થાય છે, તો બજેટ પ્લાન કરી લો. વેઇટ બજેટ પ્લાન પછી કરજો, પહેલા આ વિડીયો જુઓ. 1 મે 2025 થી આ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, તો જાણો કયો ફેરફાર તમારા પોકેટને ઇમ્પેક્ટ કરશે. એટીએમમાંથી હવે ટ્રાન્ઝેક્શન કરવું બનશે કોસ્ટલી ડીલ, કારણ કે એટીએમમાં બેંક બેલેન્સ ચેક કરવા પર હવે 7 રૂપિયા ફી લાગશે, જે પહેલા 6 રૂપિયા લાગતી હતી. અને આ સિવાય મેટ્રો સિટીઝમાં 3 ટ્રાન્ઝેક્શન અને નોન મેટ્રો સિટીઝમાં 5 ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે, જ્યાર પછીના ટ્રાન્ઝેક્શન ચાર્જેબલ રહેશે. ટ્રેનના એસી કે સ્લીપર કોચમાં વેટિંગ ટિકિટ્સ વિલ નોટ બી વેલિડ એનીમોર. અને આ સાથે એડવાન્સ રિઝર્વેશનનો ટાઈમ 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. આ સાથે રિફંડ રૂલ અને ફેરમાં પણ બદલાવ પોસિબલ છે. ગેસ સિલિન્ડરના ભાવ દર મહિને બદલાતા રહેતા હોય છે, જેથી 1 મેથી શક્યતાઓ છે કે ભાવ વધી અથવા તો ઘટી શકે છે, જેની ડાયરેક્ટ અસર તમારા બજેટ પર થઈ શકે છે. બેંકોના નિયમો પણ બદલાવાની રાહ છે, એટલે કે એફડી અને સેવિંગ એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ રેટ્સમાં ફેરફાર થઈ શકે છે. આ સાથે એટીએમના વિડ્રોલ ચાર્જીસ તો વધવાના જ છે, આરબીઆઈના લેટેસ્ટ ડાયરેક્શન મુજબ. આ સાથે વન સ્ટેટ વન આરબીઆઈ લાગુ થશે, એટલે કે 11 રાજ્યોમાં આરબીઆઈ બેંકોનું મર્જિંગ પ્લાન શરૂ કરશે. ઓપરેશનલ એફિશિયન્સી અને કોસ્ટ કટ એ ગવર્મેન્ટનો ગોલ છે. 1 મેથી બદલી રહેલા આ તમામ નિયમો વિશે અપડેટ રહો અને તમારા બજેટને કરો સ્માર્ટલી પ્લાન. અને આ વિડીયો બધાને શેર કરો, કારણ કે જાણવું જરૂરી છે. આવા જ વધુ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ફોલો કરો રાજકોટ મિરર ન્યૂઝને.